છેલ્લા ગઈકાલ સાંજથી જે આપણે વાવાઝોડાની અસર આપણા આખા કચ્છ જિલ્લામાં અને એમાંય અમારા જે પીજીવીસીએલ વર્તુળ કચેરી ભુજ અંતર્ગત જે 6 તાલુકા માંડવી, મુન્દ્રા, લખપત, અબડાસા, નખત્રાણા અને ભુજ, આ 6 તાલુકામાં ખૂબ વધારે અસર છે. અને અમારા આ કચેરી અંતર્ગત આવતા 742 ગામમાંથી હાલ અત્યારે 446 ગામમાં વીજ પુરવઠો બંધ છે. બરાબર. અમારી મુખ્ય પ્રાયોરિટી સરકારી હોસ્પિટલ હોય, પાણી પુરવઠાના કનેક્શન હોય, એ બધા જમાં આપણે વીજ પુરવઠો આપણો ચાલુ કરવાના પ્રયત્નો ચાલુ છે. અને આજ બપોર સુધીમાં આ તમામ જે ફીડરો છે અર્બન કેટેગરીના એ અમે ચાલુ કરી દઈશું. અને જે ગામડાઓ બંધ છે, બરાબર, ટોટલ 446 ગામ, તો એ પણ અમે આ બપોર પછી તબક્કાવાર જેવો પવનની ગતિ ધીમી પડે એટલે પછી તબક્કાવાર અમે એ ગામડા ચાલુ કરવા માટેના પ્રયત્નો ચાલુ કરી દઈશું. અને આ પવનની ગતિ ધીમી થાય એની રાહ જોઈ અને અમે અત્યારે બેઠા છે. ટોટલ આપણે 60 ટીમો ભુજની અને બહારથી ઉત્તર ગુજરાતમાંથી 10 ટીમ અને 10 ટીમ ભાવનગરની બહારથી આપણે બોલાવેલી છે. ટોટલ 80 ટીમો અત્યારે ખડે પગે આ યુદ્ધના ધોરણે આ અમારી કામગીરી ચાલુ છે. અને એનું સતત મોનિટરિંગ હું અહીંથી અમે વર્તુળ કચેરી ભુજ કરી રહી છે. અને નોટ ઓનલી અમારે મેનેજિંગ ડિરેક્ટર અમારા પ્રીતિ શર્મા મેડમ પણ અત્યારે રાજકોટથી ભુજ આવવા નીકળી રહ્યા છે. અને પવનની ગતિ જો ધીમી પડશે અને ખાસ તો માંડવી અને મુન્દ્રા અને નલિયા કોઠારા આ 4 વિસ્તારમાં જ આપણે અમારા વધારે ડેમેજ છે. સૌથી વધારે નુકસાન માંડવી તાલુકા અને મુન્દ્રા અને નલિયા કોઠારા આ 4માં થયું છે. મુન્દ્રાની અંદર તમારું 66 kV સબસ્ટેશન જ આખું પાણીમાં બેસી ગયું છે. માંડવીની અંદર ગુંદિયાલી 66 kV સબસ્ટેશનમાં પાણી ભરાઈ ગયા. કોઠારા અમારે પીજીવીસીએલની ઓફિસ છે, એમાં પણ પાણી ઘૂસી ગયા છે. એટલે પાણી બ્લોકેજના કારણે અમારો સ્ટાફ બહાર નથી નીકળી શક્યો અથવા તો જોઈએ એવું સર્વે નથી થઈ શક્યું કાલ રાત્રે. એટલા માટે થઈને હવે સવારથી આજે સર્વેની કામગીરી ચાલુ કરી દીધી છે. અને જેમ કામ થઈ શકે છે એવા અમે ફીડરો અને ગામડાઓ અમે ચાલુ કરાવી દીધા. અત્યારે ટોટલ મારા 338 થાંભલા અમારા પડી ગયા છે. બરાબર. અને જેમાં પણ અમે કોન્ટ્રાક્ટરની ટીમો દ્વારા પોલ જેમ ઊભા થઈ શકે એમ છે એવા પોલ ઊભા કરવાનું પણ કામગીરી ચાલુ છે. અને આના માટે અમારી પાસે પોલ કે જે પોલ રેડી રાખ્યા છે, ટ્રકમાં લોડ કરીને રાખ્યા છે. જેમ જરૂરિયાત પડશે એમ અમે અહીંથી ડિપાર્ચર કરવામાં આવશે. મટિરિયલનો પણ સ્ટોક અમારી પાસે પૂરતો છે. એટલે પવનની ગતિ ધીમી પડે એટલે એ પછી અમે આ બધી કામગીરી બપોર પછી હાથ ધરવાના છે. હાલ આપણે તમે બધા જોઈ રહ્યા છો ભુજ સિટીમાં, નખત્રાણા સિટીમાં પણ આખી રાત પાવર સપ્લાય ચાલુ હતો. ભુજ સિટીમાં પણ આપણે વીજ પુરવઠો ચાલુ હતો. અને મુન્દ્રા સિટીમાં પણ આપણે વીજ પુરવઠો ચાલુ હતો. એક ખાલી માંડવી સિટીમાં પાણી ભરાયેલા હોવાના કારણે એક વીજ સલામતી ખાતર ફીડરો આપણે બંધ રાખ્યા હતા. બાકી અર્બન જે અમારા વિસ્તાર જે છે ભુજ, નખત્રાણા, માંડવી, મુન્દ્રા, એમાં વીજ પુરવઠો મહદઅંશે અમે આખી રાત ચાલુ રાખ્યો છે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.